હેલો ફ્રેન્ડ્સ, તો આજે હું તમારી સાથે ફરીથી એકદમ નવા જ અને તમને ખૂબ જ ઉપયોગી થાય એવા આઈડિયા શેર કરવાની છું, જેનાથી તમારા ઘણા બધા પૈસા પણ બચી જશે અને તમને ઘણા બધા કામ કરવામાં પણ ખૂબ જ સરળતા રહેશે. તો અને આપણે બધા જ આઈડિયામાં ઘરમાં જ રહેલી વસ્તુનો ઉપયોગ કરવાના છીએ. તો વિડીયોને તમે એન્ડ સુધી જોજો, તો જ તમને બધા જ આઈડિયા સારી રીતે સમજાશે. અને જો એક પણ આઈડિયા મારો સરસ લાગે તો તેને લાઇક કરજો અને કમેન્ટ દ્વારા જરૂરથી જણાવજો. તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ. તો ક્યારેક શું થાય છે કે આપણે ઘરમાં એકલા હોઈએ અને આપણે રેડી થવાનું હોય ઓફિસ માટે કે પછી લગ્ન પ્રસંગ માટે, અને આ રીતે બ્રેસલેટ કે પછી વોચ પહેરવાની હોય છે, તો આપણને ખૂબ જ પ્રોબ્લેમ થતી હોય છે આ રીતે. તો આપણે તેના માટે એક સરસ આપણે આઈડિયા જોઈશું. તો આપણે શું કરશું, આ રીતે આપણે એક સેલો ટેપ લઈ લઈશું. સેલો ટેપનો આ રીતે કટકો લઈ લેવાનો છે કટ કરીને, અને આપણે એક બાજુથી આ રીતે જે બ્રેસલેટની ચેન હોય છે ને તેમાં આ રીતે લગાવી દઈશું સેલો ટેપ. એટલે આપણે બ્રેસલેટની ચેન નીચે ન જાય અને આપણે એકદમ સરળતાથી ઇઝીલી આ રીતે આપણે બંધ કરી શકાય બ્રેસલેટને. તો છે ને ખૂબ જ કામનો આઈડિયા. આ રીતે આપણે એકલા પણ રેડી થઈ શકાય છે. અને ત્યાર પછી બ્રેસલેટ આપણે કરી લઈએ એટલે આપણે આ રીતે ટેપને કાઢી નાખવાની છે. અને એ જ રીતે આપણે આ રીતે વોચ પણ પહેરી શકાય છે. એ વોચને એક બાજુ પટ્ટા ઉપર આપણે સેલો ટેપનો કટકો આ રીતે ચોંટાડી દેવાનો, અને ત્યાર પછી આપણે એકદમ સરસ રીતે આ રીતે વોચને બંધ કરી શકાય છે. તો આઈડિયા કેવો લાગ્યો કમેન્ટમાં જરૂરથી કહેજો, અને સારો લાગ્યો હોય તો તેને લાઇક કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે પણ જરૂરથી શેર કરજો. અને આવા જ બીજા સરસ અને નવા જ આઈડિયા જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો. આશા રાખું છું કે તમને મારો આઈડિયા જરૂરથી પસંદ આવશે. તો ચાલો હવે નેક્સ્ટ આઈડિયા આપણે જોઈ લઈએ. તો મિત્રો, ક્યારેક શું થાય છે કે આપણને અચાનક દાઢમાં કે દાંતમાં દર્દ થવા લાગે છે, અને આપણે ખાટી મીઠી કે પછી ઠંડી ગરમ કોઈ પણ વસ્તુ કે પછી પાણી જેવું લિક્વિડ જેવું પણ પીએ ને, તો દાંતમાં એકદમ અલગ જ પ્રકારની એકદમ ઝંઝનાટ જેવું થાય છે. અને ડૉક્ટર પાસે જઈએ એટલે ડૉક્ટર આપણને રૂટ કેનાલ કરવાની સલાહ આપે છે. તો તેનાથી બચવા માટે આજે હું તમારી સાથે એકદમ સરસ આઈડિયા શેર કરવાની છું, જેને મેં પોતે જ ટ્રાય કરી છે. મને પણ ડૉક્ટરે રૂટ કેનાલ કરવાનું કીધું હતું, પણ મેં પણ આ ઉપાય અજમાવ્યો, અને હવે મને દાંતમાં કંઈ પણ ખાઉં છું ઠંડુ કે ગરમ કે પછી ખાટું મીઠું, કોઈ પણ જાતની તકલીફ પણ નથી, અને ડૉક્ટર પાસે જવાની પણ કોઈ જરૂર પડી જ નથી હજી સુધી. જેનાથી આપણા 6,000 થી 7,000 રૂપિયા પણ બચી જાય છે, અને આપણને જે તેમાંથી તકલીફ થાય છે તે પણ આપણે દૂર થઈ જાય છે. તો તેના માટે આપણે શું કરવાનું છે, અહીંયા 1/2 થી 1 ચમચી જેટલી એક બાઉલમાં આપણે સિંધવ મીઠું લઈ લેવાનું છે, અને તેમાં 1/2 થી 1 ચમચી જેટલું જ આપણે જે સરસવનું તેલ આવે છે ને, જેમ આપણે અથાણામાં કે તેમાં ઉપયોગ કરતા હોઈએ, એ સરસવનું તેલ આપણે અહીંયા એડ કરી દેવાનું છે, અને તેને આ રીતે સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. ખૂબ જ સારી રીતે મિક્સ કરવાનું છે. તેનું એકદમ આપણે પેસ્ટ જેવું બની જાય ને એ રીતે આપણે મિક્સ કરતા જવાનું છે. અને આ રીતે સરસ પેસ્ટ જેવું તૈયાર થઈ જાય ત્યાર પછી આપણે દાંતો પર અને પેઢા ઉપર અને બધી જ જગ્યાએ જ્યાં આપણને એવું લાગતું હોય કે અહીંયા આપણને ઠંડુ ગરમ લાગે છે આ દાઢ ઉપર, ત્યાં પણ સરસ રીતે તેને લગાવી દેવાનું છે એકદમ સરસ રીતે, અને 2 થી 3 મિનિટ સુધી રાખવાનું પણ છે. અને ત્યાર પછી આપણે સાદા પાણીથી કોગળા કરી લેવાના છે. આ એકદમ સરસ આઈડિયા છે, એકવાર ચોક્કસથી ટ્રાય કરવા જેવું છે. અને જ્યારે આપણને તકલીફ વધારે હોય ને તો એ દિવસમાં 2 વાર કરવાનું, સવારે અને રાત્રે. અને નોર્મલી પણ આપણે તેને કરી શકાય છે. તેનો ખૂબ જ સારો રિઝલ્ટ મળે છે. અને તેના માટે આપણે એક મંજણ પણ બનાવીને રેડી કરશું ફટકડીની મદદથી. તો અહીં આપણે એક કટકો ફટકડીનો લઈ લીધો છે, અને ત્યાર પછી આપણે ફટકડીને આ રીતે ખાંડણીમાં નાખીને આ રીતે ખાંડી નાખવાની છે, એટલે આપણને સરળતા રહે. આ મંજન કરવાથી તમારા દાંત એકદમ પીળા હશે તો એકદમ સફેદ મોતી જેવા થઈ જશે, અને દાંતના બધી જ તકલીફો તમને દૂર થઈ જશે, અને ક્યારેય પણ દાંતની તકલીફ જિંદગીમાં ક્યારેય નહીં થાય જો તમને આ મંજન તમે વાપરશો ને એટલે. તો આ રીતે આપણે તેનો પાવડર બનાવી લેવાનો છે, સરસ રીતે ખાંડી લેવાનો છે. અને ત્યાર પછી શું કરવાનું કે ગરમ આપણે આ રીતે તવો રાખી દેવાનો ગેસ ઉપર, અને પાવડરને તવામાં નાખી દેવાનો છે, અને ગેસને આપણે ચાલુ કરી દેવાનો છે. તો તમે જોશો કે થોડીક જ વારમાં જે ફટકડીનો આ પાવડર છે ને એમાં બબલ્સ આવવા માંડશે અને ઉકળવા લાગશે. જો તો બસ 1 થી 2 મિનિટ માટે આપણે આ રીતે ગેસ ચાલુ રાખવાનો, એટલે સરસ રીતે ફટકડી આ રીતે ઉકળી જાય. અને ત્યાર પછી આપણે ગેસની ફ્લેમને ઓફ કરી દઈશું, અને તેને ઠંડુ જરાક થવા દઈશું. એટલે તે ઠંડુ થઈ જાય ને તો આપણે તેને તવામાંથી આપણે તેને અલગ કરી લેવાનું છે. તો જ્યાં સુધી આ ઠંડુ થાય છે ત્યાં સુધી હું તમને એક ત્રીજો આઈડિયા પણ સરસ બતાવી દઉં છું. આ પણ આઈડિયા ખૂબ જ કામનો છે. તો આપણે તેના માટે શું કર્યું છે, અહીંયા નવું એક મોજું લઈ લીધું છે. તો અહીંયા તમે હાથનું કે પગનું કોઈ પણ મોજું લઈ શકો છો જૂનું. અને ત્યાર પછી આ રીતે જે સ્ક્રબર આવે છે ને આપણે વાસણ ધોઈએ છીએ તે સ્ક્રબર લઈ લેવાનું છે. અને સુઈ દોરાથી આપણે મોજા સાથે આ જે સ્ક્રબર છે ને, સ્પંચ જેને તમે જે પણ કહેતા હોય,
તેને આ રીતે સીવી લેવાનું છે. એક બાજુથી આ રીતે સરસ સીવી લેવાનું છે. અંદર આપણે હાથ નાખી શકાય એ રીતે આપણે સીવવાનું છે. અંદરથી આપણે બંધ નથી કરવાનું. મોજાને આ રીતે ખુલ્લું રાખવાનું છે અંદરથી અને સરસ રીતે આપણે સીવી લઈશું. તો અહીંયા આપણે સીવીને રેડી કરી લીધો છે. હવે આપણે તેનો ઉપયોગ ત્યાર પછી જોઈ લઈશું. અને અહીંયા આપણી ફટકડી પણ ઠંડી થઈ ગઈ છે, તો ચમચીની મદદથી આપણે તેને આ રીતે કાઢી લઈશું. તો આ રીતે તાવેતાથી ખૂબ જ સરળતાથી થઈ જશે. તો અહીંયા આપણે અલગ કરી લીધી છે અને હવે આપણે તેને ફરીથી ખાંડણીમાં નાખી દઈશું ખાંડવા માટે, કેમ કે તેનો પાવડર આપણે દાંતમાં ઘસવાનો છે ને, એટલે એકદમ બારીક ભૂક્કો જોઈએ. ક્યારે પણ આપણે દાંતમાં જાડો આપણે મંજન હોય કે પછી મીઠું પણ ડાયરેક્ટ નથી આપણે કરવાનું. આથી આપણે જો દાંતની ઉપરનું ઇનેમલ હોય છે તેને ખૂબ જ નુકસાન થાય છે. તો અહીંયા આપણે અડધી ચમચી તેમાં સિંધવ મીઠું પણ એડ કરવાનું છે ફટકડી સાથે. અને ત્યાર પછી બંને વસ્તુને સરસ રીતે એકદમ બારીક પાવડર થાય, બારીક ભૂક્કો થાય એ રીતે આપણે ખાંડી લેવાનું છે. એટલે આ રીતે રેડી કરેલો પાવડર આપણે દાંતમાં ઘસીએ તો કોઈ પણ જાતનું નુકસાન પણ નથી અને આપણે ઘરમાં બધા જને આ રીતે આ પાવડર વાપરી શકાય છે. જેને કોઈ પ્રોબ્લેમ ના હોય તે પણ વાપરી શકે છે. કોઈ પણ જાતનું તેનાથી સાઈડ ઇફેક્ટ નથી અને તેનાથી નુકસાન પણ નથી. તો આ રીતે આપણે અહીંયા ખાંડીને રેડી કરી લીધો છે. અઠવાડિયામાં 2 વખત આપણે આ મંજન દાંતમાં જેમ આપણે કોલગેટ કે આપણે કરીએ છીએ ને એ જ રીતે આપણે કરી લેવાનું છે હળવા હાથે. તો આ રીતે મેં પીસીને રેડી કરી લીધો છે અને હવે આપણે આ રીતે પ્લેટમાં લઈ લઈશું. તો આ પાવડર આપણે 4 થી 5 દિવસ સુધી યુઝ કરી શકાય છે અને બીજો જ્યારે આપણે જોઈએ ત્યારે બનાવીને રેડી કરી શકાય છે. તો તમને મારો આઈડિયા કેવો લાગ્યો કમેન્ટ દ્વારા જરૂરથી જણાવજો અને આવા જ બીજા આઈડિયા જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો. તો ચાલો ત્યાર પછી આપણે સરસ નેક્સ્ટ આઈડિયા જોઈ લઈએ. તો તેના માટે આપણે અહીંયા વાસણ ધોવા માટે કોઈ લેડીઝને શું થાય છે કે સાબુની કે સરફની એલર્જી હોય છે, તો તેના માટે આપણે આ મોજો જે રેડી કર્યો છે ને સ્ક્રબરનો લગાવીને તેને આપણે આ રીતે હાથમાં મોજાને પહેરી લેવાનું અને તેનાથી સરસ રીતે તમે જોઈ શકો છો બધા જ વાસણ આપણે માંજી શકીએ છીએ અને કોઈ જાતની આપણને સાબુથી કે સરફની એલર્જી પણ નહીં થાય અને આપણે હાથમાં જે સ્ક્રેચ થઈ જાય છે વાસણથી, હાથ ખરાબ થઈ જાય છે, તે પણ ના થાય. જો તમે અજમાવી જોજો, ખૂબ જ સરસ ઉપયોગ છે. આ રીતે ટાઇલ્સ પણ સાફ કરી શકાય દિવાલની કે પછી નીચેની. તો જે આપણે હાથમાં આપણને એલર્જી કે નુકસાન થાય ને તેનાથી આપણે બચી શકાય છે. ખૂબ જ સરસ આઈડિયા છે, ચોક્કસથી ટ્રાય કરજો. અને આઈડિયા સારો લાગ્યો હોય તો તને લાઇક શેર કરજો અને કમેન્ટ દ્વારા જરૂરથી જણાવજો કે બધા જ આઈડિયા તમને મારા કેવા લાગ્યા છે. અને સારા લાગ્યા હોય તો તને લાઇક શેર કમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો તમે જોઈ શકો છો ખૂબ જ સરળતાથી આપણે આ રીતે વાસણ ધોઈ શકાય અને હાથોને કોઈ નુકસાન પણ નહીં થાય. તો ચાલો હવે એક છેલ્લી અને ખૂબ જ સરસ ટ્રીક, ખૂબ જ નાની છે પણ ખૂબ જ ઉપયોગી છે. તો ક્યારેક શું થાય, આ રીતે આપણે જે રીલ હોય છે ને દોરાની, તેમાંથી આપણને આ રીતે છેડો મળતો નથી. આપણને આ રીતે ખૂબ જ વાર લાગતી હોય છે. તો તેના માટે આપણે એક સરસ આઈડિયા જોશું. તો આપણે તેને શું કરવાનું, આ રીતે છરીની મદદથી જે ઉપર તેનો પુઠ્ઠો હોય છે ને આ રીતે તેને આ રીતે જરાક તેમાં કટ લગાવી દેવાનું છરીની મદદથી, થોડોક જ કાપી લેવાનું આ રીતે. અને તેમાં જે આપણે દોરો છે ને આ કોકડીનો તે આ રીતે ફસાવી લેવાનું, આ રીતે તેમાં પરોવી લેવાનું. તો આ રીતે તમે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. ખૂબ જ સરસ આઈડિયા છે અને તમને ખૂબ જ ગમશે. આઈડિયા સારો લાગે તો તેને લાઇક કરજો અને કમેન્ટ દ્વારા જરૂરથી જણાવજો. અને આવા જ બીજા નવા જ અને એકદમ યુઝફુલ આઈડિયા જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.